બનાસ ડેરીની આગામી ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ભાજપ વર્સિસ ભાજપ જેવી સ્થિતિ ઊભી થતા પક્ષે તાત્કાલિક મેન્ડેટ જાહેર કરવો પડ્યો છે। પક્ષ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં અનેક મોટા નેતાઓના પત્તા કપાયા છે, જ્યારે નવા ચહેરાઓને તક મળી છે। આ મેન્ડેટ અનુસાર પાલનપુર બેઠક પર વર્તમાન ડિરેક્ટર ભરત પટેલને રિપીટ કરાયા છે, જ્યારે વડગામ બેઠક પર ફલજી પટેલ અને દાતા બેઠક પર અમૃતભાઈ પરમારને ટિકિટ આપવામાં આવી છે। ખાસ કરીને પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિ ચૌધરીને બદલે ભરત પટેલને મેન્ડેટ આપીને અને કાંકરેજ બેઠક પરથી વર્તમાન ડિરેક્ટર અણદા પટેલનું પત્તું કાપીને બાબુ ચૌધરીને મેદાને ઉતારીને ભાજપે મોટો રાજકીય દાવ ખેલ્યો છે। આ મેન્ડેટ દ્વારા પક્ષે ડેરીના વહીવટમાં સત્તાનું કેન્દ્રીકરણ કરવાનો સ્પષ્ટ સંદેશો આપ્યો છે। ભાજપે ફરી અંકે કરી બનાસ ડેરી 16માંથી 15 બેઠક બિનહરીફ પૂર્વ કેન્દ્રીય પ્રધાન હરિભાઈ ચૌધરીનું પત્તું કપાયું। ભારતીય જનતા પાર્ટીમાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન હરિભાઈ ચૌધરીના વળતા પાણી થઈ રહ્યા હોવાના સંકેત સામે આવ્યા છે। કેન્દ્રમાં પ્રધાન પદ ભોગવી ચૂકેલા હરિભાઈ ચૌધરીએ બનાસકાંઠાની પ્રતિષ્ઠિત બનાસ ડેરીને અંકે કરવા માટે નિયામક મંડળની ચૂંટણીમાં ઝંપલાવવાનું નક્કી કર્યું હતું, પરંતુ ભાજપે તેમને ફોર્મ ભરવાની ના પાડી હતી। આમ છતાં હરિભાઈએ ફોર્મ ભરતા મેન્ડેટ તો મળ્યો, પણ ઠપકો મળ્યો હોવાનું ભાજપના આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું। વાવ તાલુકામાંથી અલગ કરાયેલા ધરણીધર ઢીમા તાલુકામાં જવા માટે સરદારપુરા અને ગોલ ગામે વિરોધ દર્શાવી તંત્રને લેખિત રજૂઆત કરી। ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં બનાસકાંઠા જિલ્લામાં નવા 4 તાલુકા જાહેર કરવામાં આવ્યા છે, જેમાં થરાદના રાહ, વાવના ધરણીધર, કાંકરેજના ઓગળ અને દાતાના હળાદ જેવા ગામોને તાલુકા કક્ષાનો દરજ્જો આપવામાં આવ્યો છે। ત્યારે નવા જાહેર કરાયેલા તાલુકાઓના સેન્ટર પડતા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યારે સૌથી વધુ ધરણીધર ઢીમાગ તાલુકામાં નહીં જવા કેટલાક ગામો વિરોધ કરી વાવ તાલુકામાં યથાવત રહેવાની માંગણી કરવામાં આવી રહી છે। થોડા દિવસો અગાઉ નાળોદર ગામના લોકોએ લેખિત રજૂઆત કરી હતી, ત્યારે આજે પણ વાવના સરદારપુરા તેમજ ગોલ ગામના લોકો ધરણીધર તાલુકામાં નહીં જવા માટેનો વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે, જેમાં બંને ગામ લોકોએ જણાવ્યું હતું કે અમારા ગામો ભૌગોલિક રીતે તેમજ વહીવટી વ્યવહાર, બજાર વ્યવહાર રીતે બંધ બેસતું નથી, તેમજ રસ્તાઓના જોડાણ બાબતે વાવ તાલુકો હિતાવહ છે, જેમાં અમારા ગામની સરદારપુરા માત્ર 6 કિલોમીટરનું અંતર ધરાવે છે, ત્યારે ધરણીધર ઢીમા 18 કિલોમીટરનું અંતર પડે છે। અમારા ગામોને સંપૂર્ણ વ્યવહાર વાવ સાથે જોડાયેલો છે, જો કે શિક્ષણ, આરોગ્ય, વેપાર સહિત વાહન વ્યવહારો સાથે સંકળાયેલા છીએ। અમારું સરદારપુરા ગામ ભાખરી ગ્રુપ ગ્રામ પંચાયત સાથે જોડાયેલ હોવાથી ભાખરી ગામને ધરણીધર તાલુકામાં સમાવેશ કરવામાં આવેલ છે, જેમાં અમારું સરદારપુરા રેવન્યુ રેકર્ડ સ્વતંત્ર સરદારપુરાનું હોવાથી અમારા ગામને વાવ તાલુકામાં યથાવત રાખવા થરાદ પ્રાંત કચેરી ખાતે રજૂઆત કરી હતી। અંબાજી શક્તિપીઠમાં નવરાત્રિના નવલા નોરતાનો 7મો દિવસ ભક્તિમય માહોલમાં ઉજવાયો હતો। આ પવિત્ર દિવસો દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો માતાજીની આરાધના કરવા અંબાજી મંદિરે ઉમટી પડે છે। રાત્રે 9 કલાકે અંબાજી મંદિરના ચાચર ચોકમાં માતાજીની ભવ્ય મહાઆરતી કરવામાં આવતી હતી। મહાઆરતીમાં ચાચર ચોક ભક્તોથી છલકાઈ ગયો હતો અને સૌ ભક્તો માતાજીની ભક્તિમાં લીન બન્યા હતા। મહાઆરતી બાદ ગરબાની રમઝટ શરૂ થઈ હતી, જેમાં ખેલૈયાઓ ચાચર ચોકમાં ગરબે ઘૂમ્યા હતા। નવરાત્રી દરમિયાન દરરોજ અલગ અલગ ગાયક કલાકારો ચાચર ચોકમાં પોતાની પ્રસ્તુતિ આપે છે, જેનાથી ભક્તિ અને ગરબાનો અનોખો સંગમ જોવા મળે છે। નવરાત્રી પર્વ નિમિત્તે અંબાજી મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે, જોકે વરસાદને કારણે મંદિરની કેટલીક રોશની બંધ રાખવામાં આવી હતી। હોલી નવરાત્રિના પર્વમાં યાત્રાધામ અંબાજીમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે। અંબાજી મંદિર જય જય અંબેના જયઘોષ સાથે ગુંજી ઉઠ્યું છે। નવરાત્રિના પાવન દિવસોમાં ભક્તોમાં માતાજી પ્રત્યે અનેરો પ્રેમ અને શ્રદ્ધા જોવા મળી રહી છે। શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન માં જગતજનની અંબાજી ધામ વિશ્વભરમાં વિખ્યાત છે। નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો હોવાથી દરરોજ હજારોની સંખ્યામાં માઈ ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી રહ્યા છે। રવિવારે અંબાજી મંદિરમાં ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો। પાટણ શહેરમાં નવરાત્રિના દિવસો શરૂ થતાં અને આગામી દિવાળી, નૂતન વર્ષના તહેવારો નજીક આવતા ટ્રાફિકની સમસ્યા વકરી છે। દર વર્ષની જેમ આ તહેવારોના સમયમાં શહેરના સાંકડા માર્ગો પર ભારે ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે, જેને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે।